લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસમાં મોટી આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે। શહેર પોલીસ તંત્રમાં વહીવટી સુગમતા અને કામગીરીમાં ગતિ લાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે। સત્તાવાર માહિતી અનુસાર કુલ 9 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે। કેટલાક અધિકારીઓને શહેરના વિવિધ પોલીસ મથકોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને વિશેષ એકમોમાં નિમણૂક આપવામાં આવી છે। આ ઉપરાંત પીસીબી અને એસઓજી સહિતની શાખાઓમાંથી 11 હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની પણ બદલી કરવામાં આવી છે। પોલીસ વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને અને કામગીરી વધુ અસરકારક બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ કમિશનર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ તમામ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચની પ્રમુખ મીનાબેન મહેતાએ મહાવદ વિજયા એકાદશીના પાવન દિવસે યાત્રાધામ કરનાળી સ્થિત કુબેર ભંડારી ખાતે ભવ્ય પૂજા અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ દર એકાદશીએ પરિવાર સાથે કુબેર ભંડારીના દર્શન અર્ચન કરતા આવ્યા છે। આજના વિજયા એકાદશીના અવસરે પણ તેમણે વિશેષ પૂજન વિધિમાં ભાગ લીધો હતો। તેમણે જણાવ્યું હતું કે વદ 11ના આ પાવન દિવસે કુબેર દાદાની આરાધના કરી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી। સાથે જ 15મી તારીખે આવનારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી શિવભક્તોના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી હતી। જય કુબેર। આજે વિજયા એકાદશી વર્ષોની પરંપરા મુજબ વદ 11 એટલે કુબેર દાદાની પૂજા આરતી અભિષેકનો લાવો લીધો છે। સાથે દાદાને પ્રાર્થના કરી છે કે જે કોઈ ભક્તો અહીંયા જે કંઈ મનોરથ લઈને આવે એ તમામની મનોકામનાઓ પૂર્ણ થાય। સાથે સાથે 15મી તારીખે મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે। દેવાદિદેવ મહાદેવનું આ પર્વ તમામ શિવ ભક્તો માટે કલ્યાણકારી રહે અને તમામ શિવ ભક્તોની मनोकामना पर महाशिवरात्रि दिवस पूरी થાય તેથી મહાદેવને પ્રાર્થના કરું છું। જય કુબેર। जय महाकाली माँ। आने वाला शिवरात्रि के दिन कुबेर दादा की भव्य यहाँ पर पालकी यात्रा निकलती है, तो समस्त भक्तजनों से निवेदन है आप सब लोग पधारें और कुबेर दादा की इस पालकी यात्रा में, नगर यात्रा में शामिल होकर के कुबेर दादा का आशीर्वाद प्राप्त करें। साथ में सभी भक्तों को भोजन प्रसाद की भी यहाँ पर व्यवस्था है। सब लोग भोजन प्रसाद भी ग्रहण करें, मां नर्मदा मैया में स्नान भी करें और पालकी यात्रा में आप सब लोग जरूर पधारिएगा। जय कुबेर, जय महाकाली। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન ઘટના સામે આવી છે। સુગમપુરા વિસ્તારના પંચરત્ન બિલ્ડિંગમાં અજય વાળા છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવે છે। સામાન્ય રીતે તેમનું 2 મહિનાનું વીજ બિલ 1200 થી 1500 રૂપિયા જેટલું આવે છે, પરંતુ આ વખતે જ્યારે તેમણે ઓનલાઈન બિલ ચેક કર્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા। બિલની રકમ હતી ₹7805.44। આટલું મોટું બિલ આવતા તેઓ ચિંતિત બન્યા અને તરત જ મધ્ય ગુજરાત વીજ કંપનીનો સંપર્ક કર્યો। કચેરીમાં રજૂઆત કરતા અધિકારીઓ પણ આ રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં રીડિંગ લખનાર કર્મચારીની ભૂલ હોવાનું જણાવાયું છે અને હાલ ટેકનિકલ ચકાસણી શરૂ કરવામાં આવી છે। અજય વાળાએ અપીલ કરી છે કે વીજ કર્મચારીઓ રીડિંગ લખતી વખતે પૂરતી સાવચેતી રાખે જેથી કોઈ ગ્રાહકને આવી હેરાનગતિનો સામનો ન કરવો પડે। હલો વડોદરા, મારું નામ અજય વાળા છે। હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં 78,000 રૂપિયા ઉપરનું બિલ હતું,
જેથી થોડું આઘાતજનક લાગ્યું. ને આમ રેગ્યુલર મારું 1200 થી 1500 રૂપિયા 2 મહિનાનું બિલ આવે છે. હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું જીઈબીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે. અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી, પણ મને ખાલી ગૂગલમાં જ એટલો મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું 78,605 રૂપિયા. તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું. તો હવે વડોદરામાં જે જીઈબીના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે એટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે. હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે. અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જીઈબીમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ આભારી છું અને જ્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ ધન્યવાદ કરું છું. પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ 2 વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી. ધન્યવાદ. અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું, પણ આ તમારે જઈ અને જીઈબીની મુલાકાત લેવાની અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે, માટે પેનિક ન થવું અને હંમેશા જીઈબીની ઓફિસે જઈ અને ચેક કરાવવું. પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનો વિચાર કરો. ધન્યવાદ. અચ્છા, હા કરો. જીઈબીમાં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો. બાકી જીઈબીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે. થેન્ક યુ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં હોસ્પિટલ નેટવર્ક ધરાવતી વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં 28-47 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કંપનીના દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર કરાર આધારિત સીઈઓ તરીકે નિમાયેલા ડોક્ટર સંતોષકુમાર ગઢવીએ હોસ્પિટલ માટે હલકી ગુણવત્તાના આઉટડેટેડ અને રિફર્બિશ્ડ મેડિકલ સાધનો ખરીદીને કંપનીમાંથી કરોડો રૂપિયા અલગ અલગ પેઢીઓને ચૂકવ્યા હતા. 20 એપ્રિલ 1922 થી 20 જાન્યુઆરી 1925 દરમિયાન 14 જેટલી કંપનીઓને ખોટા પરચેઝ ઓર્ડર આપી આશરે 28 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં 654 કરોડ રૂપિયાની ગેરરીતિના પુરાવા મળ્યા છે, તેમજ ખોટા બેંક ખાતા ખોલાવી ચૂકવ્યા વગર નાણાં અંગત ઉપયોગમાં લીધા હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. હાલ વડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી 20મી તારીખથી શરૂ થતી એસએસસી અને બોર્ડ પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેના જણાવ્યા મુજબ પરીક્ષા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે જરૂરી તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં એસએસસી માટે 4 અને માટે 2 ઝોનમાં વ્યવસ્થા ગોઠવાઈ છે. કુલ 267 પરીક્ષા કેન્દ્રો પર 72,168 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ખાસ
નોંધનીય છે કે એસએસસીના 9 અને ના 4 મળી કુલ 13 કેદીઓ પણ આ વર્ષે પરીક્ષા આપશે, જેના માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. તમામ કેન્દ્રો પર કેમેરા દ્વારા કડક દેખરેખ રહેશે. વીજ કંપની અને સેન્ટ વિભાગ સહિત સંબંધિત તંત્રોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ તંત્રે પરીક્ષા પારદર્શક, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની ખાતરી આપી છે. ભોઈ સાહેબને મેં કીધેલું છે, અથવા ભોઈનો નંબર ભોઈને હું કહી દઉં. પણ શું તો ભાઈ તમે કહેતા હતા મને કે મહિનાનું તમને કહે છે અને 4 મહિના થઈ ગયા, 4-5 મહિના થઈ ગયા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થવાની છે. એમાં એસએસસી વિભાગના 4 ઝોન અને એચએસસી વિભાગના 2 ઝોન, એમ કુલ 6 ઝોન છે. કુલ 6 ઝોનમાં 267 પરીક્ષા કેન્દ્રો ઉપર 2572 બ્લોકમાં 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આપણે કેદીઓની જોઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4, એમ કુલ 13 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે, તમામ સેન્ટરો પર સીસીટીવી ઉપલબ્ધ છે. ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન માટે 14 જેટલા કાઉન્સિલરની નિમણૂક છે. તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે. એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ, MGVCL, BSNL, આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાળવણી અંગેનો વ્યવસ્થા મિટિંગ થઈ ગયેલ છે. એ ઉપરાંત વડોદરા ડીઓ ઓફિસમાં 25/2 થી 18/3 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ 6 ઝોનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મિટિંગ પૂર્ણ થઈ ગઈ છે. એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે, જ્યાં 180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ખાસ બોર્ડની આ વખતે દિવ્યાંગ માટે 1 કલાકની 20 મિનિટ, એમ એટલે કે 3 કલાકનું જે પેપર હોય એના માટે 60 મિનિટ એક્સેસ આપી છે. એ ઉપરાંત જે લૈયાઓ છે, તો લૈયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસીપ તેને ત્યાં સાઇન કરશે. થેન્ક યુ. જય હિન્દ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના ઐતિહાસિક વારસાની ઓળખ ગણાતા માંડવી ગેટના જર્જરિત પિલરોના રિસ્ટોરેશનને હવે ગતિ મળશે. આ મુદ્દે શહેરના નાગરિકો અને ધાર્મિક આગેવાનો દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જાતે સ્થળની મુલાકાત લઈને હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે રિસ્ટોરેશનની માંગ સાથે પગરખાં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેને આજે 306 દિવસ પૂર્ણ થયા છે. તેમની આ પ્રતિબદ્ધતા શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. વડોદરા મહાનગરપાલિકાએ પોતાના બજેટમાં જરૂરી જોગવાઈ કરી છે. સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજૂર થયા બાદ પ્રથમ તબક્કામાં 3 પિલરોનું રિસ્ટોરેશન હાથ ધરાશે અને ત્યારબાદ માતાજીની પ્રતિમાના પિલરની કામગીરી શરૂ થશે. શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરવાની તૈયારીમાં છે. માંડવી દરવાજા આપ જાણો છો કે વડોદરાની હૃદયની એક ઇમ્પોર્ટન્ટ હેરિટેજ વેલ્યુ ઇમારત છે. આનું લોકોની આસ્થા પણ જોડેલા છે, વડોદરાવાસીનું પ્રેમ પણ આના સાથે જોડેલા છે. એટલે લગભગ સૌથી પહેલા અમારી વિઝિટ પછી જે ટેમ્પરરી રેસ્ટોરેશનની હોલ્ડિંગ કરવાની હતી, આના ઉપર કામગીરી કરવામાં આવી છે. હવે ઘણા દિવસો પછી ટેન્ડરિંગ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા પછી આનું જે લોંગ ટર્મ રેસ્ટોરેશનની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે. આજે અમે અને ટીમ વડોદરાના પદાધિકારીઓની તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ટીમ કામ વિઝિટ કરવા માટે આવેલા. આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે 9 પિલર્સમાં 4 પિલરનું કામ પ્રામાણિકમાં કરીશું અને છેલ્લે જે મંદિરવાળો પિલર છે એના પણ કામગીરી કરવાના રહેશે. એટલે આ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ચેક કરીશું, સેમ્પલ લઈશું, સોઇલ સેમ્પલ લઈને કામગીરી કરીશું. આશા રાખીએ આવનારા દિવસોમાં જે રેસ્ટોરેશનની કામગીરી છે સફળતાપૂર્વક આપણા માટે થઈ જાય. આનું સમય મર્યાદા લગભગ 1.5 ઓલમોસ્ટ 1.5 વર્ષનો સમય છે, પણ એને વહેલા પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. એકચ્યુઅલી ટેન્ડર કન્ડિશનમાં 2 વર્ષ છે, પણ આટલું લાંબુ સમય જશે નહીં, એને વહેલા જ પૂરું કરવા માટે અમે મહેનત કરીશું. તપનો આજે 306 દિવસ પૂરા થયા છે. જે રીતે સંકલ્પ કર્યો છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય,
મેન્ટેનન્સ થાય અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ શરૂ થાય, જેના માટે મેં તપ શરૂ કર્યું છે. 306 દિવસથી ખુલ્લા પગે ફરું છું અને માંડવી નીચે રોજ અષ્ટાક્ષર મંત્રનો જપ 12 થી 4 કરું છું. એનો હેતુ જે છે કે વડોદરાના હેરિટેજને ન્યાય મળે. તો જે રીતે આ વર્ષે જે બજેટ 26-27નું મહાનગરપાલિકાએ રજૂ કર્યું છે અને કમિશનર સાહેબે જે રીતે બજેટને વિરાસતથી વિકાસ નામ આપ્યું છે, એના પરથી જ એની ગંભીરતા સ્પષ્ટ થાય છે કે જે મીડિયાના માધ્યમથી સતત રજૂઆત કરતા હતા કે વડોદરા શહેરમાં સર સયાજી ગાયકવાડ પરિવારે એટલો મોટો ઐતિહાસિક વારસો આપ્યો છે કે આપણું વડોદરા શહેર એક હેરિટેજ સિટી બની શકે. તો એમને એમના બજેટની અંદર આપે જણાવ્યું છે એમને કે 128 હેરિટેજને આવરી લીધા છે, જેમાં પ્રથમ સૂચિમાં એમને 41 હેરિટેજને પ્રાયોરિટીમાં લીધા છે. અને એમાં ટોપ પ્રાયોરિટી 5 હેરિટેજ છે: માંડવી ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજો, તાંબેડકરનો વાડો અને સૂર્યનારાયણ બાગ. તો હાલમાં જોવા જઈએ તો હાલમાં માંડવીની કામગીરી શરૂ થઈ છે, જ્યાં સવાની એસોસિએટ દ્વારા 2 દિવસથી જે સપોર્ટ આપીને કામ શરૂ કરવાનું છે એ શરૂ કર્યું છે. પણ જે રીતે મેં તપ કરવાનું નક્કી કરેલું કે જ્યાં સુધી યોગ્ય કામગીરી નહીં શરૂ થાય ત્યાં સુધી મારું તપ ચાલુ રહેશે. તો હજી કામગીરી શરૂ થઈ નથી. કામગીરી શરૂ થશે તો ચોક્કસથી મેં નક્કી કરેલા મારા તપના સંકલ્પને હું પૂરો કરીશ અને જે રીતે ચંપલ પહેરવાના છે એ પહેરીશ. સાથે સાથે મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જે રીતે રવિવારે શિવજી કી સવારીમાં આપણા દેશના ગૃહમંત્રી આવી રહ્યા છે, તો ગૃહમંત્રીના હાથે અહીં મુલાકાત થાય ને પૂજા થાય ને કાર્ય શરૂ થાય કે જેથી વડોદરાના હેરિટેજને વેગ મળે. તો એમને વિનંતી સ્વીકારી છે અને એ રજૂઆત કરશે એવું એમને કીધું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ટેકાના ભાવે મકાઈની ખરીદી કરવા ડભોઈ એપીએમસી ખાતે સેન્ટર આપવા બાબતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે ડભોઈ તાલુકામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા 75 હેક્ટરમાં મકાઈનો પાક લેવામાં આવ્યો છે. ખેડૂતોને મકાઈનો વ્યાજબી ભાવ મળી શકે અને અન્ય દૂર સ્થળે ઓછા ભાવે મકાઈ વેચવી ન પડે માટે લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ ખરીદવામાં આવે અને ડભોઈ એપીએમસી ખાતે તેનું સેન્ટર ફાળવવામાં આવે તેવી ભલામણ છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના લા પિનો પિઝા આઉટલેટમાં બર્ગરમાં પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેને લઈને ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ગ્રાહક બર્ગર ખાતા હતા ત્યારે તેમને તેમાં પ્લાસ્ટિકનો ટુકડો મળ્યો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો. ગ્રાહકે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવતા પાલિકાના સેનેટરી વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફરિયાદ સાચી ઠરતા ફૂડ સેફ્ટી નિયમોના ભંગ બદલ આઉટલેટ સામે કાર્યવાહી કરવામાં આવી અને ₹10,000 નો દંડ ફટકારાયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જાહેર આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે અને શહેરમાં ફૂડ ક્વોલિટી અંગે સતત મોનિટરિંગ રાખવામાં આવશે. મારું નામ હરિઓમ પટેલ છે. વોર્ડ નંબર 10માં સેનેટરી ડિપાર્ટમેન્ટમાં એમપીડબ્લ્યુ તરીકે ફરજ નિભાવું છું. શું કહેશો હરિયમભાઈ, અત્યારે લા પિનો પિઝાના સ્થળ પર આવ્યા છો, શું કાર્યવાહી કરી, શું ફરિયાદ મળી હતી? અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી, એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે અને પબ્લિકને નુકસાન ના થાય હેલ્થને, એ પ્રકારની કામગીરી એ લોકો કરશે. મુખ્યત્વે લોકોના જીવ સાથે ચેડા થતા તેવી ફરિયાદ મળી છે. જમવાની અંદર કહી શકાય કે પ્લાસ્ટિકનું નીકળ્યું છે, એના પહેલાં પણ જીવાત નીકળ્યા હોવાની પણ ફરિયાદ થઈ ગઈ. ના, અમારા કઈ કાર્યવાહી, કોઈ દંડનીય સીલ કરવાની કોઈ કાર્યવાહી કરશો આગળ? ના, અમારે જે કાર્યવાહી ઉપરથી જે સૂચન હતું અને ફૂડ સેફ્ટીની ટીમ હંગાતે જે કાર્યવાહી કરવાની હતી દંડની અમે કરી ચૂક્યા છે અને અમારે હાલ પ્લાસ્ટિકની જે ફરિયાદ હતી એ અમને મળી છે, એના ભાગરૂપે અમે કાર્યવાહી કરી છે. લોકમત
લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રાયકા દોડકા ટોલટેક્સ નજીક ભેંસોથી ભરાયેલ એક ટ્રક ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી બાતમીના આધારે કાર્યકરો દ્વારા સાંજના સમયે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શામખાથી આવી રહેલા એક ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં 19 નંગ ભેંસોને ખીચોખીચ અને કુર્તાપૂર્વક બાંધી રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. કાર્યકરો દ્વારા તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભાદરવા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. હાલ ટ્રક ડ્રાઈવર અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. મારું નામ જતીનભાઈ વ્યાસ છે. હું કેન્દ્ર સરકારના IWBIમાં અને ગુજરાત સરકારના SPCAમાં ગૌરક્ષા જીવદયાની કામગીરી કરું છું. આજરોજ અમને બાતમી મળેલ કે સામરખાથી એક ટ્રકમાં 19 નંગ ભેંસો ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે, જેથી અમો આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઊભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતા અમે તેને રોકતા અમે ચેક કરી તો એમાં 19 નંગ ભેંસો ખીચોખીચ તો પૂરતાપૂર્વક બાંધીને રાખેલ હતી, જેથી અમે તાત્કાલિક પોલીસનો સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા અત્યારે ભાદરવા પોલીસ સ્ટેશન આવેલા છીએ. આપનું નામ? મારું નામ જતીન જીતેન્દ્રભાઈ વ્યાસ. વિશ્વ હિન્દુ પરિષદમાં હું કામગીરી કરું છું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર કે મિશ્રાની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કલેક્ટરો તેમજ ડેપ્યુટી ઇલેક્શન ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, પ્રાપ્ત થયેલા દાવા અને આપત્તિઓની સ્થિતિ તથા બાકી રહેલી કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવા અને સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી. બેઠકમાં જણાવાયું હતું કે આવનારી 17 ફેબ્રુઆરીના રોજ મતદાર યાદીની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે પાર પડે તે માટે તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ તેજ ગતિએ હાથ ધરવામાં આવી રહી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અકોટા વિધાનસભા પરિવાર દ્વારા વોર્ડ નંબર 11 વિસ્તારમાં નાગરિક સુવિધાઓને ઘરાંગણે પહોંચાડવાના હેતુથી નિઃશુલ્ક સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના દિવાળીપુરા સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી. ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પ દરમિયાન આવકનો દાખલો, સિનિયર સિટીઝન કાર્ડ, રેશન કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી, જેના કારણે નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર મારવા ન પડ્યા. ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે આ કેમ્પ ખૂબ સહાયકારક સાબિત થયો. આ અવસરે કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, સંગીતાબેન ચોકસી, મહાલક્ષ્મીબેન તથા વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા. વિસ્તારમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 11માં આજે કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં રાશન કાર્ડનું EKYC, વયવંદના કાર્ડ, ત્યાર પછી આવકનો દાખલો અને એ પ્રકારની વ્યવસ્થા આજે રાખી છે અને ઘણા મોટી સંખ્યામાં અમારા
વિસ્તારના લોકો એનો લાભ લેવા માટે આવ્યા છે. સાથે બોર્ડના પ્રમુખ, તેમની સંપૂર્ણ ટીમ, કાઉન્સિલર સંગીતાબેન, મહાલક્ષ્મીબેન શેઠિયાર, નરવીરસિંહ બાપુ અને ચિરાગભાઈ પણ અહીંયા હાજર રહી અને બધાને મદદરૂપ થઈ રહ્યા છે. અને આ પ્રકારના કેમ્પ અમે અવારનવાર કરતા હોઈએ છીએ જેથી કરીને લોકોને એનો લાભ મળી શકે. અને આ કેમ્પ્સ અમારા તદ્દન નિઃશુલ્ક હોય છે. આભાર. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા રેલવે સ્ટેશન પર ફરી એકવાર ટીમે સફળ કામગીરી હાથ ધરી છે. પ્લેટફોર્મ નંબર 6 પર આવેલી ટ્રેનમાંથી વિદેશી શરાબનો જથ્થો ઉતારી સગેવગે કરવામાં આવે તે પહેલા જ ટીમ ત્રાટકી હતી. માહિતી મુજબ રેલવે પોલીસ ચોકી નજીકથી 58 પેટી વિદેશી શરાબ ઝડપાઈ છે. 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહી દરમિયાન શરાબનો જથ્થો તેમજ એક ઇકો કાર કબજે કરી રેલવે પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અહીંથી દારૂ અને હેરોઇન જેવી નશાકારક ચીજવસ્તુઓ ઝડપાઈ ચૂકી છે. વારંવાર બની રહેલી આવી ઘટનાઓને કારણે રેલવે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. રેલવે સ્ટેશન પર હવે વધુ કડક તપાસ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જરૂરી બની છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમા પોલીસને વાહન ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. નોકરિયાત વર્ગ દ્વારા દુમાડ ચોકડી અને સમા તળાવ પાસે પાર્ક કરેલ મોટરસાયકલોની ચોરી કરનાર રીઢા આરોપીને સમા પોલીસે ઝડપી પાડ્યો છે. બાતમી મળી હતી કે એક ઇસમ નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને પૃથ્વીરાજ સર્કલથી સમા કેનાલ રોડ તરફ જઈ રહ્યો છે અને વાહન વેચવા અથવા ગીરવે મૂકવાની તૈયારીમાં છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો. કાગળ આધાર પુરાવા ન મળતા ચેસીસ નંબર આધારે તપાસ હાથ ધરાઈ. પૂછપરછ દરમિયાન આરોપીએ ડાકોર મંદિર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી 10 મોટરસાયકલ અને એક એક્ટિવા મોપેડ ચોરી કર્યાની કબૂલાત કરી. છેલ્લા 1 વર્ષમાં સયાજીગંજ, રાવપુરા, કપુરાઈ, ગોત્રી અને ડાકોરમાં નોંધાયેલા કુલ 7 ગુનાઓ ડિટેક્ટ થયા છે. પોલીસે કુલ ₹3,13,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે ફોટા કોણ લે? લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાવલી એસટી ડેપોના નવીનીકરણ બાદ યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજકીય નિવેદન ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક ભાજપા ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સંબોધનમાં મંત્રી કમલેશ પટેલને જણાવ્યું કે સાહેબ, માંગવાની મારી સ્ટાઇલ અલગ હોઈ શકે પરંતુ ઇરાદો ક્યારે ખોટો નહોતો. તેમણે સ્વીકાર્યું કે કદાચ વિકાસ કાર્યો વહેલા મેળવવાની ઉતાવળ થઈ ગઈ હતી કારણ કે તેઓ પોતાના વિસ્તારમાં ઝડપી વિકાસ ઈચ્છતા હતા. કોમ્પ્રોમાઇઝ કરવાની ટેવ નથી. સમાધાન હું મારી જાત માટે કરી શકું પરંતુ મારી પ્રજા માટે નહીં, એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. છેલ્લા 13 વર્ષ દરમિયાન સાવલી અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થયેલા પ્રયાસો બદલ તેમણે હૃદયથી આભાર વ્યક્ત કર્યો. આ નિવેદન હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સ્વામીજીની કૃપાથી અમે સૌ આ વિસ્તારના નાગરિક તરીકે, અને હું તમને કહું છું ને કે 6.5 કરોડની ભારતીય જનતા પાર્ટીની સરકાર 6.5 કરોડની જનતાની ચિંતા કરે છે. હા, મેં કીધું હમણાં મારા મંત્રી સાહેબને, સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી પણ ઈરાદો ખોટો નતો. મને કદાચ વહેલું લઈ લેવું હતું, મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ ટેવ નથી. સમાધાન હું મારી જાત માટે કરી શકું, મારી પ્રજા માટે નહીં કરી શકતો, મારો વીક પોઈન્ટ છે. પણ દિલથી, હૃદયથી 13 વર્ષની અંદર આ સાવલી ડેસર અને સાવલી નગરના પ્રત્યેક વ્યક્તિની ચિંતા મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. આ પ્રસંગે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. આપ સૌને આજના આ ડેપોના લોકાર્પણ પ્રસંગે હું અભિનંદન પણ આપું છું અને આભાર પણ.
લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આજે સવારે એક 2 મજલી મકાનના નીચેના ભાગે અચાનક આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા જ આસપાસના લોકો મકાનમાંથી બહાર દોડી આવ્યા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। માહિતી અનુસાર સદર બજાર વિસ્તારમાં આવેલ આ મકાનમાં પ્લાસ્ટિકના પડિયા, પતરાળા અને ગ્લાસ જેવી જ્વલનશીલ ચીજવસ્તુઓ સ્ટોર કરવામાં આવી હતી, જેના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ આગ લાગવાનું કારણ હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની આશરે 15 જવાનોની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અંદાજે અડધા કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો। પોલીસ અને વીજ કંપનીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તકેદારીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી છે। સદનસીબે આ બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી, પરંતુ સ્ટોરમાં રાખેલી સામગ્રીને નુકસાન થયાનું જાણવા મળ્યું છે। બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટીલ પાઇપોની છેતરપિંડીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ રોડ સ્થિત સમૃદ્ધિ સાફલ્ય કોમ્પ્લેક્સમાં આવેલી પરમેશ્વર સ્ટીલ ફર્નિચર દુકાનમાંથી મંગલારામ વાલારામ જાટે 22 જાન્યુઆરી 2026ના રોજ SS સ્ટીલ પાઇપો મંગાવી હતી। માલ ઉતાર્યા બાદ રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો, પરંતુ બાદમાં રૂપિયા ન ચૂકવી વેપારી સાથે છેતરપિંડી આચરી હતી। ફરિયાદ નોંધાતા પાણીગેટ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી રાજસ્થાનના જાલોર જિલ્લાના પોતાના વતનમાં હોવાની માહિતી મળી હતી। પોલીસ ટીમે રાજસ્થાન પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન પૂહપરમાં આરોપીએ 410 કિલો SS સ્ટીલ પાઇપો રૂપિયા 28,000માં વેચી દીધાની હકીકત સ્વીકારી હતી। પોલીસે સમગ્ર મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।